ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફામાં બિયોન્ડ ધ બ્રશ નામે વિવિધતા ધરાવતી કલાનો ગ્રુપ શો યોજવામાં આવ્યો હતો, જેમાં 20 મહિલા કલાકારોએ પોતાની કલા પ્રદર્શિત કરી છે. આ પ્રદર્શનને અરબા ફાઇન આર્ટ્સના બાબુભાઈ પટેલ તથા સુખલાલ કાંકરિયાએ દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લું મૂક્યું હતું. અમદાવાદની ગુફા ખાતે આજે આરવા ફાઇન આર્ટ્સની મહિલાઓ દ્વારા એક પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આ મહિલાઓ 12 મહિલાઓ દ્વારા આ પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આપણે તે મહિલાઓ સાથે વાતચીત કરીએ કે કેટલા સમયથી તેઓ આ પેઇન્ટિંગની તૈયારી કરી રહ્યા હતા અને કેટલા વર્ષોથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છે. જી, તમારે પરિચય આપશો? હાય, મારું નામ જાનવી ચરદોશ છે અને હું છેલ્લા 7 વર્ષથી આ ફિલ્ડમાં પ્રેક્ટિસ કરી રહી છું. તમે અત્યારે જે અહીંયા જે થીમ પર કામ કર્યું છે, થીમ વિશે થોડું જણાવો. ઓકે, મારી થીમ નેચર રિલેટેડ છે અને દેર ઇઝ 2 સિરીઝ. એક છે જે પીસ અને સેરેનિટી તરફ છે અને બીજી છે જે ઉગતા સૂર્યોદય તરફ છે અને બંને કામ મેં ઓઇલમાં કરેલ છે, કેનવાસ પર. તમારી અહીંયા કેટલી પેઇન્ટિંગ મૂકવામાં આવી છે? મારી ટોટલ 7 પેઇન્ટિંગ મૂકવામાં આવી છે, પણ જે 2 સેટ છે એક સેટમાં 2 પેઇન્ટિંગ છે અને ઉગતા સૂરજના 5 પેઇન્ટિંગ મારી સેટ છે. મેમ, તમારી કેટલી પેઇન્ટિંગ્સ? મારી 4 પેઇન્ટિંગ મૂકી છે અને પીછોઈ બેઝ છે ઠાકોરજીનું ને એની રીતે ગાયો સાથે આખા પેઇન્ટિંગ મૂકેલા છે. અને કેટલા સમયથી તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા છો? હું 10 વર્ષથી કામ કરું છું, કલા સાથે જોડાયેલી છું અને આ વખતે મેં પોસ્ટર કલર ક્લોથ ઉપર કરી. તમે 10 વર્ષથી ફિલ્ડ સાથે જોડાયેલા છો. આના પહેલાં કેટલા એક્ઝિબિશન કર્યા છે? ના, એક પણ આ ફર્સ્ટ એક્ઝિબિશનમાં તમને કેવું લાગી રહ્યું છે? બહુ સરસ રિસ્પોન્સ છે અને બહુ જ અમને શીખવા મળ્યું છે બધાના પેઇન્ટિંગ્સ જોઈને અને એક આમ બધા ભેગા થઈને જે આનંદ કરવાનો એવો માહોલ લાગે છે અમને. રોજ ઘરે રહેતા હોય કોઈક વાર આવી રીતે એક્ઝિબિશનમાં આવવાનું થાય તો કેવું લાગે તમને? સારું. અને ફેમિલીની સાથે સાથે તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા છો તો કેવો સપોર્ટ મળી રહ્યો? એકદમ સરસ સપોર્ટ તો તમે આગળ આવી શકો. જી, તમારો પરિચય આપશો? મારું નામ કેયુરી દેસાઈ છે. કેટલા ટાઈમથી તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા છો? લગભગ 10 થી 12 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલી છું. આ એક્ઝિબિશન પહેલાં તમે ક્યારે બીજું એક્ઝિબિશન? ના, અમારું પહેલું એક્ઝિબિશન છે. કઈ થીમ પર તમે અત્યારે કામ કરો છો? અત્યારે મારા ઓઇલ અને એક્રેલિક પેઇન્ટ્સ છે અને મેં 3D ઇફેક્ટવાળા પેઇન્ટિંગ્સ કર્યા છે. કેવો સપોર્ટ મળી રહ્યો છે તમને ફેમિલીનો? ફેમિલીનો તો ઘણો સપોર્ટ છે કે જેનાથી હું આટલું બધું કામ કરી શકું છું. એટલે ફૂલ સપોર્ટ છે ફેમિલીનો. જી, તમારું નામ? મારું નામ જિંકલ પંડ્યા છે. કેવું લાગી રહ્યું છે તમને આ એક્ઝિબિશનમાં? મારું એકચ્યુઅલી ફર્સ્ટ એક્સપિરિયન્સ છે એટલા માટે તો બહુ જ આમ કહીએ ને કે મોરલ બૂસ્ટ કરવાવાળો એક્સપિરિયન્સ છે. અત્યારે મોસ્ટલી આપણે ફિમેલ્સની વાત કરીએ તો બધી જ ફિલ્ડમાં મહિલાઓ જોડાઈ ચૂકી છે અને અત્યારે કોઈ એવી ફિલ્ડ બાકી નથી જેમાં મહિલાઓ ના હોય. તો પેઇન્ટિંગની આ ફિલ્ડમાં તમે આ 12 મહિલાઓ જે એક્ઝિબિશન કર્યું છે તો કેવું સપોર્ટ મળી રહ્યો છે, લોકોનો કેવો પ્રતિભાવ છે? રિસ્પોન્સ તો બહુ જ સારો છે અને ખાસ કરીને કહીએ તો ફેમિલીનો તો મળે તો જ તમે અત્યારે અહીંયા સુધી છો અને બહારથી આપણે કસ્ટમર્સ બી કહીએ કે જોવાવાળા બી એટલા જ સારી રીતના, ઇવન બીજા રિલેટિવ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય, એ લોકો બી તમને બહુ જ સારો રિસ્પોન્સ આપે છે. તમને બી એમ મજા આવે. કેટલા ટાઈમથી તમે આ ફિલ્ડ સાથે છો? હું આ ફિલ્ડ સાથે 10 વર્ષની છું. એટલે પહેલાં ઓઇલ કરતી હતી કલર અને હવે મેં ફર્સ્ટ ટાઈમ વોટર કલર કરે છે. કઈ થીમ પર અત્યારે તમે આ એક્ઝિબિશનમાં પેઇન્ટિંગ્સ? મારા 6 પેઇન્ટિંગ મૂક્યા છે, એમાંથી એક ઓઇલ છે અને બાકી 5 વોટર કલર છે. બાકી નેચર ઉપર છે. ઓકે, થેન્ક યુ. તમારું નામ? મને સ્વાતિ પટેલ છે. સ્વાતિ મેમ, કેવું લાગી રહ્યું છે તમને આ એક્ઝિબિશનમાં? એક્ઝિબિશન બહુ સારું લાગી રહ્યું છે અને બહુ સારો રિસ્પોન્સ છે. કેટલા ટાઈમથી તમે આ ફિલ્ડ સાથે હું જોડાયેલા 12 વર્ષથી છું અને હું પીછોઈને કરું છું અને હવે આ વખતે મેં ઓઇલ પેઇન્ટિંગ તો આટલા 12 વર્ષમાં તમે આના પહેલાં કોઈ એક્ઝિબિશન કરેલું? મારું અહીંયા બીજું એક્ઝિબિશન છે ને આમ થર્ડ એક્ઝિબિશન.
જી તમારું નામ? સિનોરી મોદી. કેવું લાગી રહ્યું છે ફર્સ્ટ એક્ઝિબિશનમાં તમને? બહુ જ આમ એક નવો જ એક્સપિરિયન્સ છે મારું. અહીંયા ફર્સ્ટ એક્ઝિબિશન છે અને પેઇન્ટિંગમાં બી એટલે હું 8 વર્ષથી જોડાયેલી છું, પણ મેં હમણાં સડન પેઇન્ટિંગ કરીને જ મારા પેઇન્ટિંગ અહીંયા શોકેસ કર્યા છે અને મને મારા પેઇન્ટિંગ માટે બી રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો છે. તમે અહીંયા અત્યારે કઈ થીમ પર કામ કર્યું છે? એકચ્યુઅલી મેં કોઈ પર્ટિક્યુલર થીમ પર કામ નથી કર્યું, મેં એક્સપ્લોર કર્યું છે. મેં વોટર કલર બી કર્યા છે, એક્રેલિક બી કર્યા છે, મેં ઓઇલ પેન્ટ બી કર્યા છે. એમાં બર્ડ છે, ફ્લાવર છે, પછી શ્રીનાથજીનું એક પેઇન્ટિંગ કર્યું છે અને એક ગણપતિજી છે અને સાથે એક શેત્રુંજયનો કટ કર્યો છે જે પાલીતાણા કહેવાય છે. તો કેટલો સમય લાગ્યો તમને આ બધી પેઇન્ટિંગ્સ બનાવવામાં અને આ એક્ઝિબિશનમાં? એકચ્યુઅલી હું આ 10 થી 11 મહિના થયા ટોટલ બધા પેઇન્ટિંગ્સ રેડી કરવામાં, પણ સૌથી વધારે ટાઈમ મને 6 મહિના થયા એક શેત્રુંજયના પટ બનાવવામાં. તો એક જ પેઇન્ટિંગ પાછળ મેં 6 મહિના વર્ક કરેલું છે. થેન્ક યુ. જી મેમ, તમારું નામ? મારું નામ જયદીપ છે. આમાં ફર્સ્ટ એક્ઝિબિશન છે અને મારી થીમ સ્પિરિચ્યુઆલિટીની છે. કેટલા સમયથી તમે આ ફિલ્ડ સાથે જોડાયેલા છો? ઓલમોસ્ટ 7 years. અને આના પહેલાં કોઈ એક્ઝિબિશન કર્યું છે કે આ ફર્સ્ટ ટાઈમ છે તમારા એક્સપિરિયન્સ? ફર્સ્ટ એક્ઝિબિશનમાં કેવો તમને રિસ્પોન્સ મળી રહ્યો છે? બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે, બહુ જ એન્કરેજિંગ છે, આત્મવિશ્વાસ સાથે એવો રિસ્પોન્સ છે. તમે કીધું કે તમે 7 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો, તો કેવી રીતે તમને પ્રેરણા મળી કે તમારે આ જ ફિલ્ડમાં આગળ જવું છે? મનમાં એટલી બધી વાતો ચાલતી હોય પણ સરસ કેવી રીતના કરવાના એક ઘણા વર્ષ સુધી એક સવાલ પૂછ્યો, પછી ખબર પડી કે કેનવસની ઉપર કેમ નહીં મારું મનની વાત એટલા માટે પછી આ થઈ. થેન્ક યુ. તમારું નામ ભાષા છે. કેટલા સમયથી તમે આ પેઇન્ટિંગ ફિલ્ડ સાથે જોડાયેલા છો? એકચ્યુઅલી પેઇન્ટિંગ સાથે તો હું છેલ્લા 30 વર્ષથી હું જોડાયેલી છું. મેરેજ પહેલાં બી હું એક્ઝિબિશન કરતી હતી, પણ આફ્ટર મેરેજ મારું બ્રેક કર્યું આ ફિલ્ડમાં કામ, અને હવે આફ્ટર 30 યર્સ મેં ફરીથી ચાલુ કર્યું છે. અહીંયા મારા 3-4 થીમ ઉપર પિક્ચર્સ છે, જેમાં મેં ટેક્સચર આર્ટ પણ કરેલું છે, સ્કલ્પચર પેઇન્ટ કરેલું છે અને કેનવાસ ઉપર મેં ઓઇલ પેઇન્ટિંગમાં કૃષ્ણજી પણ કરેલું છે. કેવો તમને રિસ્પોન્સ મળી રહ્યો છે અહીંયા? બહુ જ સરસ રિસ્પોન્સ છે અને વિઝિટર્સનો બી એટલો સારો રિસ્પોન્સ છે અને રિલેટિવ્સ તો આપણા સપોર્ટમાં હાલે જ, ઘણું જ સારું. નમસ્કાર. મુંબઈ સમાચારની ટીમ આજે અમદાવાદની ગુફા પહોંચી છે. અમદાવાદની ગુફા ખાતે આજે પેઇન્ટિંગ એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે. આ મહિલાઓ દ્વારા 8 અલગ અલગ રાખવામાં આવ્યા છે, જેમાં 8 મહિલાઓના પેઇન્ટિંગ્સ રાખવામાં આવ્યા છે. આ મહિલાઓ સાથે આપણે વાતચીત કરીએ. जी अपना नाम बताइए। नम्रता जी। तो आप किस टाइप से पेंटिंग करते आ रहे हो? अभी तक कितने साल हो गए? मैं लास्ट 10 साल जितना हो गया है, पर लास्ट 3-4 ईयर से कंटिन्यूस अब कर रही हूँ. मुझे उसके बाद इस लेवल का काम आता है, तो इट्स जस्ट मज़ा भी आता है और अलग अलग वेराइटीज़, और यहाँ पर हम सब ने मिलकर ग्रुप एक्टिविटी किया है, तो हम लोगों ने सब एक थीम पर काम किया है और ये सब 6 to 8 मंथ्स का हमारा काम है, क्योंकि हमने अपने पैशन से लेकर टाइम निकाल कर हमने ये सब एक्टिवेट किया है. अभी आपने किस थीम पर अभी काम किया है? इस बारे में बताइए. मैंने बर्ड्स लिया है क्योंकि मुझे एक्चुअली नेचर पसंद है और कलर, सो वो दोनों चीज़ें आप बर्ड्स में देख सकते हो, फुल ऑफ लाइफ एंड फुल ऑफ कलर, सो मैंने इसलिए बर्ड्स थीम लिया है और उस पर मैंने काम किया. आपने अभी तक कितने एग्जीबिशन किए हैं? हाँ, मेरा ये 4th एडिशन है, ये 4th एग्जीबिशन है. 2 यहाँ पर हुआ है, एक तो बड़ौदा में था और एक तो ईस्ट में. तो यार दिस इज माय 4th एग्जीबिशन. आप इस पेंटिंग के साथ 10 साल से हैं, तो आपकी फैमिली का कितना सपोर्ट है? किड्स एंड हस्बैंड सब सपोर्ट करते हैं, तभी जाकर इतना काम कर पाते और तभी जाकर ये सब हमारा वो क्रिएटिविटी निकल पाती है. पर रियली फैमिली सपोर्ट मस्ट है, तो ही अपन उतने लेवल का काम कर पाते हैं. सो आई एम
happy and blessed to get family support. આપણી સાથે દર્શના ઠાકોર જોડાઈ ગયા છે કે આ 20 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. આપણે તેમની સાથે જાણીએ કે આ ફિલ્ડમાં 20 વર્ષથી જોડાયા છે. અત્યારે આ એક્ઝિબિશનમાં એમણે કયા થીમ પર કામ કર્યું છે? તમે આ ફિલ્ડમાં 20 વર્ષ જેટલો લાંબો સમય કાઢ્યો છે. આ એક્ઝિબિશન તમે કરી છે અત્યારે તો કઈ થીમ પર ધ્યાનમાં રાખીને બધા pictures કર્યા છે? આ મારું બીજું સેકન્ડ ઓઇલ પેઇન્ટનું વધારે ઇમ્પોર્ટન્ટ મેં મારી પોતાની થીમ મૂકી છે. શંકર શિવની આખી થીમ મૂકી છે. એમાં બધું જ એમાં શિવની જે લખતું બધું જ એમાં પ્રદર્શિત આગળ ધૂપવાનો પ્રયત્ન કર્યો છે. મારી રીતે પોતાનું ક્રિએશન છે. ધીસ ઇઝ માય ઓન ક્રિએશન. ધીસ ઇઝ નોટ કોપી. તમે 20 વર્ષથી આ ફિલ્ડમાં જોડાયેલા છો. કઈ રીતે તમને પ્રેરણા મળી કે તમારે પેઇન્ટિંગની ફિલ્ડમાં ચાલે છે? હું નાનપણથી જ મને પેઇન્ટિંગનો ઘણો જ શોખ હતો અને મારા ડેડી બી બહુ જ સરસ પેઇન્ટિંગ કરતા હતા. નેલની પેઇન્ટિંગ કરતા હતા. નાનપણથી જ મને શોખ હતો એટલે મેં નાનપણથી આ ડેડી મમ્મીએ આખો કેળવ્યો છે. સ્કલ્પચર ઘણું બધું શીખ્યું છે પાલ બાપુ પાસે. He was a Bengali teacher in Share School. Then I started. આપણી સાથે બીજા એક પેઇન્ટર જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે પણ વાતચીત કરીએ. જે આપનો પરિચય આપશો. હું ફાલ્ગુની દલાલ આર્ટિસ્ટ છું અને છેલ્લા લગભગ 30 વર્ષથી હું પેઇન્ટ કરું છું. તમે 30 વર્ષથી આ ફિલ્ડ સાથે જોડાયેલા છો. તમને કેવું લાગી રહ્યું છે અત્યારે તમારું એક્ઝિબિશનમાં આર્ટ મૂકવામાં આવ્યું? મેં આની પહેલાં 7 એક્ઝિબિશન કરેલા છે. મારું 23માં સોલો પણ કર્યું અને પછી એક્ઝિબિશન પણ કર્યું. એટલે લગભગ 7 એક્ઝિબિશન અત્યાર સુધી કરેલા છે. આઈ ફીલ પ્રાઉડ કે એટલીસ્ટ મારી જે આર્ટ છે એ લોકો સુધી જાય છે અને લોકો મને આર્ટથી પહેચાને ઓળખે છે. અત્યારે બધાએ પોતાની અલગ એક થીમ પર કામ કરેલું છે. તમે જણાવશો તમે કઈ થીમ પર અત્યારે કામ કર્યું છે? મેં હોર્સ પર કામ કરેલું છે અત્યારે. આની પહેલાં મેં બીજા સબ્જેક્ટ્સ લીધેલા હતા પણ આ વખતે મેં હોર્સ લીધા છે. તમે આ ફિલ્ડ સાથે આટલા ટાઈમ 30 વર્ષ જેટલો મોટો સમય તમે વિતાવ્યો છે આ ફિલ્ડમાં, તો ફેમિલીનો કેવો સપોર્ટ મળે છે? ફેમિલીના ફૂલ સપોર્ટને લીધે જ હું 30 વર્ષથી કરી શકું છું. કારણ કે એ વગર તો કોઈ પોસિબલ નથી. કારણ કે હું હાઉસવાઈફ છું. મારે 2 ચિલ્ડ્રન પણ છે અને બંને વેલસેટ છે અત્યારે. પણ એ લોકો બધાના સપોર્ટ્સથી જ મેં રોજના 2 કલાક આર્ટ પાછળ આપેલા છે. અત્યારે જે તમારું એક્ઝિબિશન છે અત્યારે જે તમારી પેઇન્ટિંગ્સ મૂકવામાં આવે છે, આ પેઇન્ટિંગ્સ બનાવવામાં તમને કેટલો સમય લાગ્યો? આ પેઇન્ટિંગ્સ બનાવતા મને લગભગ 6 મહિના થયા. દરેક પેઇન્ટિંગ પાછળ લગભગ 6 મહિના. મારું નામ મેઘના પંડ્યા છે. હું છેલ્લા 10 વર્ષથી આર્ટ સાથે સંકળાયેલી છું. 10 વર્ષનો તમે સમયગાળો આર્ટ સાથે કાઢ્યો છે, તો અત્યાર સુધીમાં કેટલા એક્ઝિબિશન આવી? મારું આ 7મું કે 8મું એક્ઝિબિશન છે. ફર્સ્ટ મારું સોલો એક્ઝિબિશન હતું જે મેં આપણા વોટર કલરમાં કર્યું. એ પછી ગ્રુપ શો મેં કર્યા 7-8 ગ્રુપ શો થઈ ગયા. એક બરોડા બી કરેલું છે. અહીંયા બધા અલગ અલગ થીમ પર કામ કર્યું છે. તમે કઈ થીમ પર અત્યારે કામ કરો? આ વખતે મેં કેરાલા મ્યુરલ આર્ટ પર કામ કર્યું છે. જે કેરાલામાં મોસ્ટલી વોલ ઉપર થતા પેઇન્ટિંગ હોય છે, મ્યુરલ આર્ટ, જેને મેં કેનવાસ પર કંડારેલું છે, જે મોસ્ટલી ભગવાન ઉપર એવી રીતના હોય છે. તમે આટલા સમયથી કામ કરી રહ્યા છો, ફેમિલીનો કેવો સપોર્ટ મળે છે અને કેવું ફીલ થાય છે જ્યારે તમને કોઈ તમારી પેઇન્ટિંગને રીતે ઓળખે? ખરેખર ફેમિલીનો સપોર્ટ તો ખૂબ જ હોય છે. મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારા મોટો દીકરો જે ડૉક્ટર છે એણે જ મને પ્રોત્સાહન આપ્યું હતું કે હવે મારું ભણવાનું પત્યું છે, હવે તું તારું જે શોખ હોય તું ડેવલપ કર. અને મારા હસબન્ડ બી મને બહુ જ આપણી સાથે બીજા એક આર્ટિસ્ટ જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. જે તમારો પરિચય આપશો? મારું નામ માનસી છે. અત્યારે તમે આ એક્ઝિબિશન કર્યું છે અને પહેલાં કેટલા એક્ઝિબિશન મારું 7મું એક્ઝિબિશન છે. મેં મારું સોલો એક્ઝિબિશન વોટર કલરમાં કરેલું અને પછી બધું મ્યુઝિયમ કરેલું. અત્યારે મારું કરંટ એક્ઝિબિશનની થીમ ફ્લાવર છે અને એક્રેલિક અને ઓઇલ પેઇન્ટમાં. તમે જેમ જણાવ્યું કે તમે 15 વર્ષથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છો, તો કઈ રીતે તમને પ્રેરણા મળી કે તમારે પેઇન્ટિંગની ફિલ્ડમાં જ આગળ જવું? આ એક હોબી હતી અને હોબી ડેવલપ કરતાં પછી પેઇન્ટિંગ એ તમારું એક રોજનું રૂટીન થઈ ગયું છે. તમે દરરોજ એવરીડે વી આર આની પાછળ અને હવે આના વગર ઇટ્સ અ મેડિટેશન. આના વગર શાંતિ. તમે અત્યારે જે આ પેઇન્ટિંગ્સ અહીંયા એક્ઝિબિશનમાં મૂકેલી છે, આ પેઇન્ટિંગ્સને તૈયાર કરતાં કેટલો સમય લાગ્યો હતો? આ
પેઇન્ટિંગ્સ 9 પેઇન્ટિંગ્સ મેં મૂકેલા છે. ઓલમોસ્ટ મને 1 વર્ષ જેટલું થયું. અને તમે અત્યારે આટલો લાંબો સમય જે પેઇન્ટિંગ્સ આપ્યો છે તો ફેમિલી અને ફ્રેન્ડ્સનો કેવો સપોર્ટ તમને મળે છે? ફેમિલી અને ફ્રેન્ડ્સનો વેન યુ આર ફોલોઈંગ યોર પેશન તો બધા તમને સપોર્ટ કરતા હોય છે. એટલે મને બધા મારી ડોટર બી બહુ જ આમાં ઇન્વોલ્વ છે, એ પણ મને બહુ જ સપોર્ટ કરે છે. આ પ્રદર્શનમાં વોટર કલર, ઓઇલમાં લેન્ડસ્કેપ, પક્ષીઓ, એમ્બોઝ નેચર, એબ્સ્ટ્રેક્ટ, સ્થાપત્ય કલા, ધાર્મિક સ્થળોના મંદિરો, પોળોના ચિત્રો, ક્રિએટિવ આર્ટ, હોર્સ, બુદ્ધ આધ્યાત્મિક ક્રિએટિવ, કૃષ્ણ, શ્રીનાથજી અને મિનિએચર આર્ટ જેવી વિવિધ કલા રજૂ કરવામાં આવી છે. આપણી સાથે અમદાવાદની ગુફાના કેમ્પસના અને આરવા ફાઇન આર્ટ્સના કોર્ડિનેટર જોડાયા છે. આપણે તેમની સાથે વાત કરીએ. તમારું પરિચય આપશો? મારું નામ વિનય પંડ્યા છે. હું આ ગેલેરી 9 વર્ષથી સંભાળી રહ્યો છું. અમદાવાદની ગુફા એમાં અહીંયા આગળ અમદાવાદની ગુફા જે આર્ટ ગેલેરી છે, ઓપન આર્ટ ગેલેરી એ રીતે હું પોતે આર્ટિસ્ટ છું, ફોટો જર્નાલિસ્ટ છું. આરવા ફાઇન આર્ટ્સ સાથે હું 40 વર્ષથી સંકળાયેલો. ત્યાંના જે સંચાલક છે બાબુભાઈ પટેલ અને શુકલાલ કાંકરિયા, એ 40 વર્ષથી ત્યાં આ ક્લાસીસ ચલાવે છે, જેમાં ટોટલી ફાઇન આર્ટ્સના કોર્સ પ્રમાણે આખી પદ્ધતિથી શીખવાડવામાં આવે છે. કે જ્યાં બીજા બધા ક્લાસમાં શું હોય છે કે કોર્સ સિસ્ટમથી એ લોકો ટ્રીટ કરતા હોય છે, પણ અહીંયા બેઝિકથી લઈ અને ટોપ લેવલ સુધી કલાકારને તૈયાર કરવામાં આવે. આ ફાઇન આર્ટ્સમાંથી ઘણા બધા ઇવન મહિલા બહેનો અત્યારે નામી ચિત્રકાર તરીકે બહાર છે. અત્યારે જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે આ એક્ઝિબિશન વિશે થોડી માહિતી. અત્યારે જે એક્ઝિબિશન ચાલે છે એ રવિવાર સુધી 3 તારીખ સુધી આ અમદાવાદની ગુફા અને ઓપન આર્ટ ગેલેરીમાં ચાલુ છે. સાંજે 4 થી 8નો સમય હોય છે આ કેમ્પસનો, અને 20 બહેનોએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે, જેમાં 12 બહેનોએ અંદરની આર્ટ ગેલેરીની અંદર પોતાની કલાને પ્રદર્શિત કરી છે, જ્યારે 8 બહેનોએ ઓપન આર્ટ ગેલેરીની અંદર પોતાની કલા પ્રદર્શિત કરી છે. વિવિધ મીડિયમ અને વિવિધ વિષયો ઉપર ખૂબ જ સુંદર એ લોકો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર કામ કરે છે. ડેપ્થવાળું કામ કરે, ફ્રેશનેસ હોય છે, કલરની એક સૂઝ અલગ પ્રકારની હોય છે, બરાબર છે. એમાં નેચર છે, એબ્સ્ટ્રેક્ટ છે, પ્રકૃતિ છે, સ્થાપત્ય કલા છે, એવી ઘણી બધી બધા જ વિષયો ઉપર, ફ્લાવર્સ છે, પક્ષી જગત છે. આ લોકોને એટલું જ નહીં કે ભાઈ દોરવાનું, પણ ધારો કે પક્ષી જગત છે તો પક્ષી જગતનું એક સ્ટડી કરતા હોય છે સાથે સાથે, કે પક્ષીઓની જે પ્રકારના પક્ષી દોરે છે એ પ્રકારના પક્ષીઓ કઈ રીતે એમની લાઈફ જીવતા છે, જૂથમાં જીવતા હોય છે, એકલા હોય છે, ક્યારે એમની કઈ મુવમેન્ટ હોય છે, એમની લાક્ષણિક જે મુવમેન્ટો હોય છે એ પણ આ લોકો કેચઅપ કરવા માટે, પ્લસ પ્રકૃતિ છે તો પ્રકૃતિનું પણ ડેપ્થમાં અભ્યાસ અમે કરાવીએ છીએ. આવા જ અન્ય વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.